મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જોઈશું ગુજરાતી સાહિત્યકારો જે ખૂબ જ ઉપયોગી અને અત્યારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઘણા બધા પ્રશ્નો ગુજરાતી સાહિત્યને લગતા પૂછાતા હોય છે. તો મિત્રો, ગુજરાતી સાહિત્યકારોમાં સૌપ્રથમ પ્રારંભિક યુગમાં હેમચંદ્રાચાર્યનો જન્મ ધંધુકા. બાળપણનું નામ હતું ચાંગદેવ, ઉપનામ કલિકાલ સર્વજ્ઞ. હેમચંદ્રાચાર્યએ નાની વયે શાસ્ત્રોનું મંથન કરી લીધું હોવાથી આચાર્ય દેવચંદ્ર સૂરીએ તેઓને દીક્ષા આપી અને હેમચંદ્રાચાર્યએ દેવચંદ્ર સૂરીને પોતાના ગુરુ બનાવ્યા. મિત્રો, હેમચંદ્રાચાર્યના ગુરુનું નામ દેવચંદ્ર સૂરી હતું. હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ અને જ્ઞાનસાગર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે, હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞ અને જ્ઞાનસાગર તરીકે ઓળખવામાં આવે છે. સોલંકી વંશના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહે તેઓને ગુજરાતી વ્યાકરણના મૂળ સૂત્રો આધારિત ગ્રંથ રચવાની પ્રેરણા આપી. હેમચંદ્રાચાર્યએ તૈયાર કરેલા સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથને વાંચીને ખુશ થઈ પાટણમાં હાથીની અંબાડી ઉપર ગ્રંથને મૂકી શોભાયાત્રા દ્વારા હેમચંદ્રાચાર્યનું સન્માન કર્યું હતું. સિદ્ધ હેમ શબ્દાનુશાસન એ ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યએ કરી હતી. હેમચંદ્રાચાર્યને વિદ્યાચાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, હેમચંદ્રાચાર્યને વિદ્યાચાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું સમાધિ સ્થળ શેત્રુંજય પર્વત ઉપર આવેલું છે. તેમની મહત્વની કૃતિઓ એમાં છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન, ધ્યાસય કાવ્ય, અભિધાન, ચિંતામણી, કાવ્યાનુશાસન, અલંકાર ચૂડામણી, શબ્દાનુશાસન, યોગ શાસ્ત્ર, પ્રમાણ મીમાંસા, સંસ્કૃત ભાષાકોશ, દેશી નામા માળા, વિતરાગ સ્ત્રોત. આગળ જોઈશું મિત્રો, તો ભક્તિયુગના સૌ પ્રથમ કવિ નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો. એમની ઓળખ ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે ઓળખાય છે, જેઓને આદ્ય કવિ ભક્ત હરિનો તરીકે પણ ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાની કાવ્યરચના પદો તરીકે પણ ઓળખાય છે. જેઓએ જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી ત્યાં જ વસવાટ કર્યો. નરસિંહ મહેતા ભાવનગર જિલ્લામાં આવેલા ગોપનાથ મહાદેવ મંદિરમાં તપસ્યા કરેલી છે. જેઓએ શંકર ભગવાનને કૃષ્ણ લીલાના દર્શન કરાવ્યા હોવાની માન્યતા છે. નરસિંહ મહેતાના પત્નીનું નામ માણેકબાઈ, દીકરાનું નામ શામળદાસ અને દીકરીનું નામ કુંવરબાઈ હતું. નરસિંહ મહેતા જાતીય વડનગરા બ્રાહ્મણ હતા. તેઓને ગુજરાતી ભાષાના પ્રથમ કવિ મનાય છે. નરસિંહ મહેતાની સ્મૃતિમાં વર્ષ 1999થી પ્રતિ વર્ષ નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. આ પ્રથમ એવોર્ડ મેળવનાર સાહિત્યકાર રાજેન્દ્ર શાહ હતા. મહત્વની કૃતિઓ. નરસિંહ મહેતાની મહત્વની કૃતિઓમાં હુંડી, સુદામાચરિત, શામળ શાહનો વિવાહ, દાણ લીલા, ચાતુર્યો, કુંવરબાઈનું મામેરું, નૃસિંહ વિલાસ, સત્યભામાનું રૂસડું, રૂકમણી વિવાહ. જાણીતી એમની રચનાઓ છે વૈષ્ણવજન તો તેને રે કહીએ, અમે મૈયારા રે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, ભૂતળ ભક્તિ પદારથ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, પ્રેમ રસ પાને તું, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, જાગને જાદવા, કાનજી તારી માં કહેશે પણ અમે, ઊંચી મેળી તે મારા સંતની રે. આ એમની જાણીતી રચનાઓ છે. ભક્તિયુગના બીજા કવિમાં મીરાબાઈનો જન્મ મેડતા એટલે કે રાજસ્થાનમાં આવેલું મેડતામાં એમનો જન્મ થયો હતો. તેમનું ઉપનામ પ્રેમ દિવાની હતું. બિરુદ જન્મની દાસી તરીકે ઓળખાયા. મીરાબાઈના લગ્ન ભોજરાજ સાથે થયા હતા અને તેઓએ નાની વયે વિધવા બન્યા હતા. તેમના દિયર વિક્રમાદિત્યને મીરાબાઈની કૃષ્ણ ભક્તિ ગમતી ન હતી, જેથી મીરાબાઈએ મેવાડ છોડ્યું
અને મથુરા, વૃંદાવન અને દ્વારકામાં વસવાટ કર્યો. જેઓને ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ કવિયત્રી મનાય છે. નરસિંહ મહેતા અને મીરાબાઈ માટે સંયુક્ત રીતે ખરા ઇલ્મી, ખરા શુરા એવા શબ્દો પ્રયોગ પણ થાય છે. મીરાબાઈના ગુરુનું નામ રૈદાસ હતું. મીરાબાઈએ ગુજરાતી ભાષાને ઉત્તમ ઉર્મી કાવ્યો આપ્યા છે. મહત્વની એમની કૃતિઓ નરસિંહ મહારા, સત્યભામાનું રૂસણું, કૃષ્ણ ભક્તિના પદો. એમની જાણીતી રચનાઓ જોઈએ તો રાણાજી હું તો ગિરધરને મન ભાવી, રામ રમકડું જડિયું રે, રાણાજી મને રામ રમકડું જડિયું, પ્રેમની દીવાની, પ્રેમની રે મને વાગી કટાર પ્રેમની, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, રામ રતન ધન પાયો. આ એમની જાણીતી કૃતિઓ છે. મિત્રો, આગળ જોઈશું ભક્તિયુગના બીજા કવિ છે પ્રેમાનંદ. પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. બાળપણ એમનું નંદુબારમાં વીત્યું હતું. એમની ઓળખ રસસિદ્ધ કવિ, એમને બિરુદ મળ્યું હતું મહાકવિ, કવિ શિરોમણી. પ્રેમાનંદ વ્યવસાય માણભટ્ટ હતા તથા ગુરુ રામચરણની પ્રેરણાથી ગુજરાતીમાં સાહિત્ય રચ્યું. ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રથમવાર ઉચ્ચારનાર પ્રેમાનંદ હતા. જેઓએ આખ્યાને સુવ્યવસ્થિત રૂપ આપ્યું હતું અને પ્રતિજ્ઞા લીધી હતી કે ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ના મળે ત્યાં સુધી માથા પર પાઘડી નહીં પહેરવું. મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ના મળે ત્યાં સુધી માથા પર પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો પ્રેમાનંદે. લક્ષ્મણ હરણ પ્રેમાનંદે રચેલું સૌ પ્રથમ આખ્યાન ગણાય છે. સૌ પ્રથમ આખ્યાન પ્રેમાનંદનું લક્ષ્મણ હરણ. વડોદરા ખાતે તેના નામ ઉપરથી વર્ષ 1944માં પ્રેમાનંદ સાહિત્ય સભા સંસ્થા કાર્યરત બની હતી. વર્ષ 1944માં પ્રેમાનંદ સાહિત્ય સભા સંસ્થા કાર્યરત બની, જે બરોડામાં આવેલી છે. આ સંસ્થા દર 2 વર્ષે ગુજરાતી સાહિત્યના સર્જન માટે પુરસ્કાર એનાયત કરે છે. પ્રેમાનંદની મહત્વની કૃતિઓ જોઈએ તો એમને અભિમન્યુ આખ્યાન, સુભદ્રાહરણ, દસમ સ્કંદ, નળાખ્યાન, વિવેક વણઝારો, રણયજ્ઞ, મામેરું, ઓખાહરણ, સુદામાચરિત, બ્રહ્મર 25 જેવા આખ્યાનો અને એમની મહત્વની કૃતિઓ છે. ભક્તિયુગના બીજા કવિ જોઈએ તો અખો. અખાનો જન્મ જેતલપુર, જે અમદાવાદમાં આવેલું છે. અખાનું મૂળ નામ અક્ષયદાસ સોની હતું. તેમની ઓળખ, એમનું ઉપનામ એટલે કે જ્ઞાનનો વડલો. ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો વેદાંત કવિ ગણાય છે. અખો વ્યવસાય સોની હતો. અખો મુખ્યત્વે છપ્પાકાર તરીકે પણ જાણીતો છે. ઉમાશંકર જોશીએ અખાને કૃદાંત દ્રષ્ટા કવિ કહ્યા છે. ભાષાને શું વળગે બુર રણમાં જે જીતે તે શૂર, એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ વગેરે જે પ્રસિદ્ધ રચનાઓ કરનાર કવિ અખો હતા. અખો મુઘલ સામ્રાજ્ય જહાંગીરનો સમકાલીન હતો અને અમદાવાદમાં દેસાઈની પોળમાં સ્થાયી થયો હતો. મિત્રો, આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે અમદાવાદમાં અખો ક્યાં રહેતો હતો? તો દેસાઈની પોળમાં રહેતો હતો. અખાની મહત્વની કૃતિઓ અનુભવ બિંદુ, અખે ગીતા, પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, ચિંતામણી, ચિંત વિચારણ સંવાદ, 12 મહિના, સાખીઓ, કૈવલ્ય ગીતા અને કૃષ્ણ ઉદ્ધવ સંવાદ જે એમની મહત્વની કૃતિઓ છે. ભક્તિયુગના બીજા કવિ તરીકે ભાલણ. ભાલણનો જન્મ પાટણ, મૂળ નામ પુરુષોત્તમ. તેમની ઓળખ આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભાલણ આખ્યાનને સૌ પ્રથમ કડવાબદ્ધ કરનાર કવિ છે. નરસિંહ અને મીરાબાઈ વચ્ચેના ગાળાના પદ્મનાભ પછી મહત્વનું સ્થાન ભાલણ છે. ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષા શબ્દ સૌ પ્રથમ ભાલણે પ્રયોજેલો. આ પણ ખૂબ જ અગત્યનું છે. ગુર્જર ભાષા એવો શબ્દ કોને પ્રયોજેલો? તો ભાલણે. ભાલણે કાદંબરીનો સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદ કર્યો હતો.
આ બી ખૂબ જ અગત્યનો છે કે કાદંબરીનો સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો? તો ભાલાણે. મહત્વની કૃતિઓ: દશમ સ્કંદ, નળાખ્યાન, દુર્વાસાખ્યાન, રામ બાલચરિત. તો મિત્રો આગળ જોઈશું ભક્તિયુગના કવિ તરીકે વલ્લભ મેવાડો. વલ્લભ મેવાડાની ઓળખ ગરબાનો પિતા કહેવાય છે. તે અમદાવાદના વતની હતા અને પ્રેમાનંદના ઉત્તમ સમકાલીન હતા. તેમને બહુચરાજીનો મહિમા ગાતા અનેક ગરબા લખ્યા છે, જેથી વલ્લભ મેવાડાને ગુજરાતી સાહિત્યમાં ગરબાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વલ્લભ મેવાડાની મહત્ત્વની કૃતિઓ જોઈએ તો મહાકાળીના ગરબા, બહુચરાજીના પદ, કજોડાના ગરબા, રામચંદ્રજીના પદ વગેરે છે. ભક્તિયુગના બીજા કવિ જોઈએ તો શામળ ભટ્ટ. શામળ ભટ્ટનો જન્મ વેગણપુર એટલે કે અમદાવાદમાં આવેલું વેગણપુરમાં થયો હતો. પ્રથમ વાર્તાકાર અને ઉત્તમ વાર્તાકાર તરીકે ઓળખાય છે. શામળ ભટ્ટના ગુરુનું નામ નાના ભટ્ટ હતું. તેઓએ ઈસવીસન 1718માં સૌપ્રથમ પદ્માવતીની વાર્તા અને ઈસવીસન 1765માં સુડા બહોત્તરી છેલ્લી કૃતિઓ લખેલા હોવાનું મનાય છે. હવે મહત્ત્વના એમના વાર્તાઓ છે જે 1718માં પદ્માવતીની વાર્તા અને 1765માં સુડા બહોત્તરીની છેલ્લી કૃતિ લખેલી હોવાનું મનાય છે. એમની મહત્ત્વની કૃતિઓ વિશે જોઈએ તો સિંહાસન બત્રીસી, નંદ બત્રીસી, સુડા બહોત્તરી, મદન મોહના, ચંદ્રાવતી, દ્રૌપદી, વસ્ત્રાહરણ, વેતાલ પચ્ચીસી, રાવણ મંદોદરી સંવાદ, શિવપુરાણ, પતઈ રાવણનો ગરબો જેવી એમની મહત્ત્વની કૃતિઓ છે. બીજા કવિ તરીકે જોઈએ તો ધીરો ભગત. ધીરા ભગતનો જન્મ ગોઢડા એટલે કે વડોદરામાં આવેલું ગોઠડામાં થયો હતો. મૂળ નામ ધીરા પ્રતાપ બારોટ. કાફીની રચના કરનાર કવિ તરીકે તેઓ ઓળખાય છે. ધીરા ભગતની સાહિત્ય રચનાને કાફી તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો કાફી એટલે શું? તો કાફી એટલે કે 5 કડી અને 10 પંક્તિના પદને કાફી કહેવામાં આવે છે. મિત્રો આ બી 1-2 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે. 5 કડી અને 10 પંક્તિના પદને કાફી તરીકે ઓળખવામાં આવે છે. તરણા ઓથે ડુંગર કોઈ દેખે નહીં, ભાગી ગઈ ભવ બેડીઓ, ઉગડ્યા બ્રહ્મ ભુવનના તારા રે જેવી રચના કરનાર કવિ છે. ધીરા ભગતની કૃતિઓ જોઈએ તો રણયજ્ઞ, અશ્વમેઘ, સુરતીબાઈનો વિવાહ, માયાનો મહિમા એમની મહત્ત્વની કૃતિઓ છે. આગળ જોઈશું મિત્રો ભક્તિયુગના આગળના કવિ છે ભોજા ભગત. ભોજા ભગતનો જન્મ ફતેપુર, જે અમરેલીમાં આવેલું ફતેપુર છે ત્યાં ભોજા ભગતનો જન્મ થયો હતો. એમની ઓળખ ચાબખા માટે જાણીતા છે. ભોજા ભગત એ ચાબખા માટે જાણીતા કવિ છે. ભોજા ભગત ચાબખા સાહિત્ય પ્રકારથી જાણીતા બન્યા હતા. જેઓએ પ્રભાતિયા, સરવડા, કાફી, હોરી અને ચાબખા લખ્યા છે. એમની કૃતિઓ જોઈએ તો કક્કા, ભાવનાક્ષર, નાની ભક્તમાળા, ચેલૈયા આખ્યાન વગેરે એમનું સાહિત્ય છે. આગળ મિત્રો જોઈશું તો ભક્તિયુગના બીજા કવિ છે દયારામ. દયારામનો જન્મ ડભોઈમાં થયો હતો. એમનું વતન છે ચાંદોદ. મૂળ નામ દયાશંકર. એમની ઓળખાણ તો ભક્તિ કવિ, ગરબી કવિ, બંસી બોલીનો કવિ તરીકે ઓળખાયા અને ગરબી સમ્રાટ, રસિક શૃંગાર કવિ, રસીલો, ફકર કવિ તરીકે ઓળખાયા. દયારામ સાઠોદરા નાગર બ્રાહ્મણ હતા. આદિકવિ દયારામ સાઠોદરા નાગર બ્રાહ્મણ હતા. આદિકવિ નરસિંહ મહેતા અને ભક્તિયુગના છેલ્લા કવિ દયારામ
એમ બંને નાગર હતા. ગુજરાતના ઘરે ઘરે ગરબીઓને પહોંચાડનાર દયારામ હતા. કવિ નાનાલાલે દયારામને પ્રાચીનતાના મોતી, વર્ષોના છેલ્લા રસમેઘ અને ગુજરાતની ગોપી તરીકે ઓળખાવ્યા હતા. દયારામે ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, સંસ્કૃત, મારવાડી, ઉર્દુ વગેરે ભાષાઓમાં પદોની રચના કરી છે. જેઓ શૈવ સંપ્રદાયમાંથી વૈષ્ણવ સંપ્રદાય અપનાવી દયારામ બન્યા હતા. દયારામની કૃતિઓ રસિક વલ્લભ, રૂકમિણી વિવાહ, શ્રી કૃષ્ણ નામ મહાત્મય, ભક્તિવેલ, સત્યભામા વિવાહ, કૃષ્ણ લીલા, પ્રેમરસ, ગીતા, ઋતુવર્ણન, શોભા સલુણા, શામની, શ્યામ રંગ સમીટે ન જાવું, દાણ ચાતુરી, અજામિલ આખ્યા જેવી એમની કૃતિઓ છે. તો મિત્રો આગળ જોઈશું ભક્તિયુગના બીજા કવિ છે ગંગા સતી. ગંગા સતીનો જન્મ રાજપરા જે ભાવનગરમાં આવેલું છે. મૂળ નામ ગંગાબાઈ કહળુભા ગોહિલના સોરઠના મીરાબાઈ તરીકે તેઓ ઓળખાય છે. તેઓએ પુત્રવધુ પાનબાઈને ઉદ્દેશીને પદોની રચના કરી હતી. તેમના સૌરાષ્ટ્રમાં ગવાતા 51 ગીતો છે. જાણીતી તેમની રચનાઓ મેરુ તો ડગે પણ જેના મનના ડગે, વીજળીના ચમકારે મોતીડા પરોવે પાનબાઈ જેવી એમની રચનાઓ છે. મિત્રો, સાહિત્યકારોમાં અર્વાચીન સાહિત્ય તેમજ ભક્તિયુગ તરીકે આ જે સાહિત્યકારોનો પરિચય આપ્યો એમાં તમને ખૂબ જ ઉપયોગી સાહિત્ય પૂરું પાડ્યું. મિત્રો, આને પછીનો મારો વિડીયો હશે મધ્યકાલીન સાહિત્યના કવિઓ વિશે. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એજ્યુકેશન અપડેટ બાબતેની તમામ માહિતી તમને ઘરે બેઠા મળી રહે એવું માધ્યમ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક કરો, શેર કરો અને મિત્રો દરેક મિત્રો સુધી અમારી માહિતી પહોંચાડો. થેન્ક ફોર વોચિંગ.